મહાભારતથી કોઈ અજાણ છે અત્યારે? કૌરવો અને સંજયો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, બહુ મોટો વિનાશ થયો અને હસ્તિનાપુરની ગાદી માટેની ખેંચાતી. બોલો કે હું બેવું, બોલો કે હું બેવું. ઝઘડો તો હસ્તિનાપુરની ગાદી માટે હતો. અને મહાભારતની કથા તો બહુ પ્રચલિત છે, તો બહુ મોટો સંગ્રામ થયો. અને આ કોઈ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેની લડાઈ છે એમ ન સમજવું. મહાભારતનું જે યુદ્ધ છે ને એ ધર્મ યુદ્ધ છે, નીતિ અનીતિનું યુદ્ધ છે. અને એટલે ભગવાન એમાં ઇન્વોલ્વ થયા છે. જો ભાઈઓ ભાઈઓનો ઝઘડો હોત તો એમાં ભગવાન વચ્ચે ના આવે કે ભાઈ આ તમારા ભાઈઓનો અંદરોંદરની માથા કરશે, તમે અંદરોંદર સમજી લ્યો, એમાં હું વચ્ચે નહીં કરું. પણ મહાભારતમાં ભગવાને ભાગ લીધો છે એટલા માટે કે આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે, આ નીતિ અને અનીતિનું યુદ્ધ છે. सदियों से ये महाभारत की कथा है. અને એ દુર્યોધન મરણ પથારીએ પડ્યો હતો ને, એને સારું લગાડવા માટે દુર્યોધનનો જે છેલ્લો સેનાપતિ હતો ને, અશ્વત્થામા, દ્રોણાચાર્યનો દીકરો, એમણે દ્રૌપદીના 5 બાળકોની, નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી. જે સૂતેલા હતા એને મારી નાખ્યા. આવ્યો તો પાંડવોને મારવાના હેતુથી, પણ અજાણતા એટલે દ્રૌપદીના બાળકોને મારી નાખ્યા. અને પાંચેયના માથા વાટીને દુર્યોધન પાસે આવ્યો કે હું પાંડવોને મારીને આવ્યો. અને દુર્યોધને જ્યારે પાંચેયના માથા ઉપર હાથ ફેરવ્યો અને દુર્યોધનને ખબર પડી ગઈ કે આ પાંડવોના માથા નથી, અરે આ કોઈ નિર્દોષને મારી રહ્યો છે ભાઈ, આ પાંડવોના માથા નથી. ઘણા એમ કહે કે અશ્વત્થામાને દુર્યોધને મોકલ્યો તો નહીં, દુર્યોધને નતો. આવા લોકનિંદિત કાર્યની તરફેણમાં નતો દુર્યોધન. અશ્વત્થામા જ્યારે દ્રૌપદીના પુત્રોને મારીને આવ્યો ત્યારે દુર્યોધનને નતું ગમ્યું. અરે ભાઈ આપણે શું કરી નાખ્યું, એક 5 નિર્દોષ બાળકોને મારી નાખ્યા. અને આ વાતની જ્યારે દ્રૌપદીજીને ખબર પડી કે મારા 5 પુત્રો મરાયા છે, ત્યારે પોતાના પુત્રોના આવા મંગલ મૃત્યુને નિહાળી દ્રૌપદીજી સર્વથા પરિતાપ કરવા લાગ્યા. એમની આંખલડી અશ્રુ ધોધથી ચોંટાવા લાગી. અર્જુને એમને સાંત્વન આપ્યું કે હે ભદ્રે, જેમણે તમારા 5 પુત્રોને માર્યા છે એ આત્માને હું નહીં છોડું. હું એને ગમે ત્યાંથી પકડીને લઈ આવીશ, હું એનું શિરચ્છેદ કરી, એનું માથું વાળી અને એનો બાજોડ બનાવી તમને બેસાડી અને હું જ્યારે સ્નાન કરાવીશ ત્યારે જ મેં આપના આંસુ લૂછ્યા એમ સમજીશ.
આ તો અર્જુનની પ્રતિક્રિયા. જેમણે તમારા બાળકોને માર્યા છે એમને હું નહીં છોડું. અને આમ કહીને પછી તો અર્જુન અને ભીમસેન અશ્વત્થામાની પાછળ દોડ્યા એને પકડવા માટે. જ્યારે અશ્વત્થામાએ પોતાનો બચાવ કરવા માટે ધર્મશીલ નામનો બ્રહ્માસ્ત્ર છોડ્યું અર્જુનની ઉપર, અને ત્યારે અર્જુનજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારી, પ્રભુને પોકાર કર્યો, અને ત્યારે ભગવાને એમને માર્ગદર્શન કર્યું કે ભાઈ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ એના ઉપસંહારની ક્રિયા હજી ભણ્યો નથી, એટલે એ પાછું વળવાનું જાણતો નથી. અને એની સામે તો બીજું અસ્ત્ર છોડી બે અસ્ત્રને પાછા વાળી ગયો. એટલે પછી અર્જુને ભગવાનના કહેવા પ્રમાણે એની સામે બીજું બ્રહ્માસ્ત્ર છોડી અને ઉપસંહારની ક્રિયા દ્વારા બે અસ્ત્રોને પાછા વાળ્યા, અશ્વત્થામાને પકડી અને લઈ આવ્યા. શિબિરમાં આવી અને અશ્વત્થામાને બાંધ્યો અને એને મારવા માટે તૈયાર થયા. અશ્વત્થામાને પછી તો ભગવાને અર્જુનની પરીક્ષા કરવા માટે ભગવાને બોલ્યા કે હે પાર્થ, આ જે અશ્વત્થામા છે ને એ આપતાવી છે, જેમને નાના નાના બાળકોને જે સૂતેલા હતા ને એને માર્યા છે. જે બાળકોની હત્યા કરે ને એને આતતાઈ કહેવાય, અને બીજું જે સૂતેલા હોય એને ન મરાય. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, આ આતતાઈનો વધ કર અને તું તારી પ્રતિજ્ઞા પૂરી કર. અર્જુનની પરીક્ષા કરવા માટે ભગવાન આમ બોલ્યા કે આપણી આ ભારતીય સંસ્કૃતિની આ પરંપરા છે અને આપણા સંતોની અનુકંપા છે, આપણી ભારતીય સમાજ રચનાની અવધારણા છે. અને એમ કહેવાય છે કે આ 10 જણાની મરાય નહીં. ભાગવતમાં લખ્યું છે કે 10 જણાને મારવા નહીં. મતમ પ્રમતમ ઉન્મતમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જણમ પ્રપન્નમ વિરથમ ભીતમ નરકુહંતિ ધર્મ. મતમ એ 10 જણા કોણ કોણ? તો કે એક તો જે નશામાં હોય, મતમ જેને નશો કર્યો હોય ને એ મરાય નહીં. એટલે જે નશામાં હોય ને એને કોઈ મારવો નહીં. બીજું પ્રમત, જે અસાવધાન હોય એને ન મરાય. ત્રીજું ઉન્મતમ, જે ગાંડો હોય એને ન મરાય. ચોથું સુપ્તમ, જે સુતેલા હોય એને ન મરાય. પાંચમું બાલમ, બાળકોને ન મરાય. બાળક ઉપર બહુ હાથ ન ઉપાડવો. ઠીક છે, તમે કંઈક ક્રોધ આવી જાય તો એક સપાટ મારી લેવી જુદી વાત છે. તો ઘણા તો બાળકોને ટીપતા હોય તો આપણે થાય કે આમ કરે એવા મારે એવા મારે. અને એ ટીપવાની મજા આપણે હિન્દુસ્તાનમાં જ છે. હા, એ કહી દઉં. સ્ત્રીઓ ઉપર પણ હાથ ન ઉપાડે. એ આપણે મારે તો ભલે મારે, આપણે એને નહીં મારવાનું. મતમ પ્રમતમ ઉન્મતમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ અને જળમ, જે સ્વભાવથી જળ હોય એને પણ ન મરાય. અને પ્રપન્ન, જે શરણે આવેલો છે એને ન મરાય. વિરથમ,
જે રથાદી સાધનોથી જેના હાથમાં હથિયાર ન હોય આવા નિહથ્થા ઉપર પણ પ્રહાર ન કરાય અને ભીતમ જે ભયભીત હોય એને પણ ન મરાય. તો ભગવાને અશ્વત્થામાને જોઈ અને અર્જુનને કહ્યું કે ભાઈ હવે આ તો કાંઈ છે ને મારી નાખે અને બાળકોને માર્યા એ પાછો છૂટેલા હતા. અને ત્યાં તો અર્જુન અને ભીમસેન અશ્વત્થામાને પ્રહાર કરવા ત્યાં તૈયાર થયા. ત્યાં તો દ્રૌપદીજી આવ્યા અને એમણે વચ્ચે આવી અશ્વત્થામાની રક્ષા કરી કે નહીં આને છોડી દો, આને મારશો નહીં. જુઓ તો ખરી, અરે આ તો આપણા ગુરુ દ્રોણનો દીકરો છે જે સર્વથા ગુરુ રૂપ છે અને બીજું બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ તો ભગવાનનું મુખ કહેવાય. એને પ્રહાર ન કરાય, એને તો પ્રણામ કરાય. મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તો અભિમન્યુની પત્ની હતી ઉત્તરા, અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા, એના ગર્ભમાં અભિમન્યુનું બાળક હતું. ભગવાન દ્વારકાધીશ તો હવે દ્વારકા પધારવાની તૈયારી કરતા હતા, રથમાં બેસવા જતા હતા. ભગવાને બે હાથે રથ પકડ્યો અને એક પગ તો ભગવાને રથમાં પધરાવી દીધો અને બીજો પગ ઉઠાવીને રથમાં પધરાવવા જતા હતા. અને ત્યાં તો આ અભિમન્યુની પત્ની ઉત્તરા રડતી રડતી આવી આ વિરાટ રાજાની દીકરી કે પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. કોઈ ભયંકર તેજ મને બાળી રહ્યું છે અને મને મારી પરવા નથી. હું બળી જાઉં, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, મને મારી પરવા નથી, પણ મારા ઉદરમાં જે બાળક છે એને કંઈ ન થવું જોઈએ, એની રક્ષા કરે. અને ત્યારે ભગવાને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરીને એમના બાળકની રક્ષા કરી. અને આમ તો એ બાળક અંદર બ્રહ્માસ્ત્રના તેજથી ખતમ થઈ ચૂક્યો હતો, બળી ગયો હતો, પણ ભગવાને એને ફરીથી જીવાડ્યો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમમ. અને એ બાળકને જે ભગવાને જીવાડ્યો એ અપરીક્ષિત પોતે. તો ભગવાને જતા જતા પણ જ્યારે દ્વારકા પ્રસ્થાન કરવાની તૈયારી કરે છે ત્યારે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. અને હવે જ્યારે પ્રભુ દ્વારિકા પર પ્રસ્થાન કરે ત્યારે કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી 26 શ્લોકની અંદર અને ભગવાન પાસે એમણે વિપત્તિ માંગી. બહુ વિચિત્ર માંગણી કુંતાજીની છે. વિપદઃ સંતુ ન સસ્વદ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શન. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખવૃષ્ણિ સ્વભાવનિગ્રો રાજન્યવંશધરા અપવર્ગવીર્ય ગોવિંદો દિયસુરાતિ હરાવતા યોગેશ્વરાતિ ભગવન નમતે. કુંતાજીએ ભગવાનને આગ્રહ કર્યો રોકાઈ જવાનો. પોતાના શ્વાસને પોતાની અંદર રોક્યા, પોતાની અંદર સમાવી દીધા. ભીષ્મનું મહાપ્રયાણ થયું, એ કથા પ્રસંગો બતાવ્યા. વિદુરજીની યાત્રાની કથા કરી, પરીક્ષિતના જન્મની કથા આવી અને પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું એ પ્રસંગ પણ બતાવ્યો કે પ્રભુ દ્વારકાધીશ જ્યારે સ્વધામ પર આવી ગયા ત્યારે 5 પાંડવોએ પણ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ કર્યું. જતા જતા પરીક્ષિત મહારાજનો રાજ્યાભિષેક થયો. ઉત્તર રાજાની કન્યા ઈરાવતી સાથે પરીક્ષિત મહારાજનું લગ્ન થયું અને 30 વર્ષ સુધી પરીક્ષિત મહારાજે એક ચક્રી શાસન કર્યું. જન્મેજય આદિ અને ત્યાં 4 પુત્રો થયા. પણ એક વખત એ પરીક્ષિતના શાસન દરમિયાન જ્યારે કલિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એ પરીક્ષિત જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને ત્યારે એમણે કૌતુક જોયું.
કે રાજાના વેશમાં કોઈ શૂદ્ર પુરુષ એક દુબળી ગાયને અને બળદને દંડથી પ્રહાર કરે છે, એને મારે છે. ગાયના રૂપમાં સાક્ષાત ધરતી છે અને બળદના રૂપમાં સાક્ષાત ધર્મ છે. અને એને પેલો કોઈ શૂદ્ર પુરુષ પ્રહાર કરે છે, મારે છે. એ શૂદ્ર પુરુષ કોણ? તો કે એક કલી. પરીક્ષિતને સહન ન થયું, તલવાર ખેંચી લીધી અને મારવા તૈયાર થયા. અરે ભાઈ, તું છે કોણ? મારા રાજ્યમાં ગૌ માતાની પૂજા થાય ને એને તું પ્રહાર કરે. અને ત્યાં તો પેલો શૂદ્ર પરીક્ષિતના પગમાં પડી ગયો, મહારાજ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. હવે શરણે આવ્યો ને એટલે એને મરાય નહીં. અને એમની પાસે પરીક્ષિત મહારાજે પ્રશ્નો પ્રગટ કર્યા, પણ પરીક્ષિતના ગુરુ થવા માટે કોઈ સમર્થ નથી. ત્યાં તો પરમાત્માએ પ્રેરણા કરી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. તત્રાભવન ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામતમાનો નભિક્ષો અલક્ષરિંદો નિજલાભતુષ્ટો વ્રતસ્ચ બાલૈરવરૂપતે. પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરનાર આ પૃથ્વી પર, અને એ પણ નિરપેક્ષ ભાવથી. અને એ સુખદેવજી ખરેખર અલક્ષ્ય લિંગ છે. એને જોઈને તમને ખબર ન પડે કે આ સંન્યાસી છે કે ગૃહસ્થી છે કે વાનપ્રસ્થી છે કે બ્રહ્મચારી. क्योंकि ना तो शिखा है ना तो सूत्र है, अलक्ष्य लिंग है. અને ભગવદ ઈચ્છાથી જે મળે એમાં સંતોષ માનનારા, નાના નાના બાળકોથી અને સ્ત્રીઓથી ઘેરાયેલા, એક કૌપિક વસ્ત્રની પણ જેને પરવા નથી કરી એવા અવધૂત સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. અને આવા અદ્ભુત પ્રશ્ન જ્યારે પરીક્ષિતે કર્યા ત્યારે સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા. અને એટલે દ્વિતીય સ્કંદના પ્રારંભમાં એને વરિયાણ ગયા કે વરિયાણ એટલે પ્રશ્ન કૃતો લોક હિતો કૃપા આત્મવિ સંમત પુંસામ શ્રોતવ્યાધિપરા. પણ હવે તો સુખદેવજીના આગમનથી અને પરીક્ષિતના પ્રશ્નોથી ભાગવતનો અધિકાર લીલા પ્રથમ સ્કંદ અહીંયા એમનો સંહાર થાય છે. સુખદેવજીનું વક્તવ્ય હવે શરૂ થશે 3:30 વાગ્યા પછી.